હજી જવાના છે બધા મટકી જો તો કેમ છો બધા મજામાં જશો ને પેલા બધાને જય માતાજી ને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે જો તો અહીં જન્માષ્ટમીની તૈયારી જોરદાર હાલે છે જો રેલીની જોરદાર તૈયારી થાય છે આપણે રાજુલામાં જે રેલી કાઢવાના છે જન્માષ્ટમીની એની જોરદાર તૈયારી હાલે છે અત્યારે અને અહીંયા જો બધું તૈયારી બાપુ કરે છે અને આમ જો આ બધા મહેનત કરે છે હાંજના આખી રાત મહેનત કરી આ બધી તૈયારી કરવામાં જો અને આમે છે ખોડિયાર મંદિરની ટ્રેક્ટર તૈયાર થાય છે આખું એવું આ રીતનું આખું લોકેશન છે અત્યારમાં જો તમે બ્લોગમાં બિના રહેજો એટલે આજના બ્લોગમાં તમને નવું જ જાણવા મળવાનું છે હાથે હાથ બેનો આપણે રથયાત્રાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ફૂલ અને આમ જો બધી સાથે સાત બેનું બે ગઈ છે ખોડિયારમાં અહીં જો ટ્રેક્ટર જોડવાનું ચાલુ છે ને અહીંયા જો બધા દોસ્તારો બધા ઊભા છે વાટેની અને આમ જુઓ તમે વાહ આ છે સેલિબ્રિટીઓ આપણે અહીંયા આપણે મોટા સેલિબ્રિટી અહીંયા આવી ગયા છે આમ જો સેલિબ્રિટી પણ એમ બૂટની મોલડી બનતું એમ જો ના ભાઈ જો આમ જો તૈયાર થઈ ગયા છે જોરદાર આવું છે તમારે મારી હારે તું સમજા હા નહીં તું આવું છે તમારે રાજુલાની જગજાત્રામાં એટલે હવે જો નીકળી ગયા છે બધા એમ જો તમે આગળ જાય છે બધા અને આપણે સડી ગયા છે અત્યારે શેરીમાં અને જવાનું છે બહાર હા જો તમે આમ જો તમે મટકી અહીં બાંધેલી છે જો મટકી અહીં બાંધેલી છે ને હવે બધા જાય છે જોવા આમ બિના તો આજના બ્લોગમાં તમને બધી જાણકારી આપણે દેવાના છીએ આમ જો અહીંયા પોલીસની ગાડીની પણ વ્યવસ્થા જોરદાર કરવામાં આવેલી છે અને અહીંયા પબ્લિક છે ભાઈ જોરદાર ને તમને કાંઈક અલગ જ જોવા મળે છે અહીંયા તમે ભાઈ બ્લોગમાં બિના જો એટલે તમને પણ કાંઈક અલગ જ જોવા મળવાનું છે એટલે આમ જોવો તમે ગેટ ઉપર લખેલો છે જય કનૈયા લાલ કિન જોરદાર ગેટ બનાવેલો છે પછી તમે આ સાઈડ અહીંયા આવશો તો અહીંયા તમને એક નવું જ કાંઈક અલગ જ જોવા મળશે જો આ સાઈડ હું આવું તો અહીં જો તો ઠેઠ ઉઠી આ રીતે કાકડીઓ અહીં પાથરેલી છે નાની ઉપર ભાઈ કાનો હાલ છે બધી કાકડીઓ ફોટો પછી ઠેઠ આગળ વધા જો આ રીતની પાથરેલી છે ઠેઠ ઉઠી આમ જોવો તમે પબ્લિક હવે તમે જોવો તો અહીં તમને ઝૂમ કરીને દેખાડો છો અહીંયા તલવાર ફેરવે છે જો આ રીતની અહીંયા બધી જેટલી અહીંયા મટકી બાંધેલી છે બધી મટકીમાં આ રીતે તલવાર ફેરવે છે પછી ભાઈ આની અંદર કાનો આમથી હાલીને આવશે જો અહીં તમને ઝૂમ કરીને પણ દેખાડજો હવે કાનો આવી ગયો છે જો અહીં કાકડી ફોડે જો અહીંથી કાકડી ફોટો આ રીતે આગળ આવશે અને ફોડીને પછી જ ભાઈ છે અહીં મટકી પાસે આવશે માણસોનો કેટલી ફફાડો આખા પલ્લી ગયા આખા થઈ ગયા માણસો 80 વાળા છે 80 માણસો પબ્લિક આમ જોવો તમે અમે એવા પબ્લિક બહાર અત્યારે જાય છે આમ થોડાક રેલી સાઈડ રેલી ત્યાંથી આમ ક્યાંયથી આમ નીકળે છે પેલી સાઈડ જાય છે બધું આખો આમ રેપ થઈ ગયા આખા જો
ઓલો છે ને ટ્રેક્ટર આખો દીનાઓમાંનો. A few moments later. હવે આપણે ઘરે આવી આવ્યા છીએ અને આમ જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ઘરે જાય છે જમવા. અને ભાઈ હજી તો એ મટકી ફોડવાનું તો બહુ જાદુ આખા ગામમાં આટો વાટે નહીં જાય, આખા ગામમાં આટો વાટશે. કેમ કે 15 થી 30 છે મટકીઓ આખા ગામમાં રાજુલમ બધે બાંધેલી છે. 3 થી 4 વાગી જાય ત્યાં ભાઈ મટકી બધી ફૂટી જાય. અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે પાછા. જો આવા બધા હલાવે છે, બધા એક હારે જ ગયા હતા. હવે આમ જો આપણે આવી ગયા છીએ પાછા માસીની ઘરે. અને આમ જો બધા તૈયાર થઈને બેઠા છે, એ હજી જવાના છે બધા મટકી જોવો. અને આમ હવે આપણે જમવા બેસવાની તૈયારી છે. પછી જમવા તો જો આની અંદર છે સેવ ટમેટાનું શાક, છાશ, રોટલા. અને અહીંયા જો તો આની અંદર ભાત છે. જો આની અંદર ભાત છે, આ છે દાળ, આ છે શાક. તો હાલો ભાઈ બધા જમી લઈએ હવે. Later. આમ જો હવે થઈ ગયો છે વરસાદ ચાલુ. અને આજની વરસાદની આગાહી હતી, જોરદાર વરસાદની આગાહી છે આજની. અને વરસાદ ભાઈ અત્યારે સારા મોડો વરસાદ છે. ચાલુ રહી તો સારું વરસાદ 2-3 દી તો વાડીએ સારું થઈ જાય આપણે. અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ખોડિયારમાં મંદિરે. અને આમ જો અહીંયા આપણે જન્માષ્ટમી ઉજવાય છે. અને અહીં મટકી જો બાંધેલી છે. અત્યારે આપણે રાતે 12 વાગ્યા ભાઈ ફૂટવાની છે કાંડાનો જન્મદિવસ ઉપર. અને જો અહીં બેઠો છે આપણા ખાસ ભાઈબંધ, જો દીપકભાઈ. આખું નામ આવી કેમ છે? મજા? જય માતાજી. જય માતાજી. મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કીધું ને માતાજીના દર્શન કરી લો. ઝૂમિંગ કરીને તમને દેખાડી દઉં. જો ના જો આપણે જમવા તો જો પકોડા બનાવ્યા છે, ચટણી. અને અહીંયા જો તમે જંજીરા ટોળે પકોડામાં જંજીરા. હો પકોડામાં જલ્દીરા. ये सब क्या देखना पड़ रहा है? નવું કાંઈક અલગ જ છે. જો બેસી ગયા છે બધા જમવા. જો તો હાલો ભાઈ હવે જમી લઈએ આપણે. જમી લીધું છે ને જમી કાઢવીને ભાઈ ઘડી કાંઈ બહાર આપણે બેઠા થઈને અહીં જો માઇસ બેઠો છે. અને આપણે ઘડી કાંઈ બહાર બેસીને ભાઈ ફોનમાં થોડું ઘણું એડિટિંગ કરતા હતા. અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઇક, શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હજી ન કીધું હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા ભાઈ બ્લોગ આવે પહેલાં જ તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.